મોટિવેશન અને ડિસિપ્લિન બંને વચ્ચે ફરક શું છે? મોટિવેશન એક ટેમ્પરરી છે, તમને 1 દિવસ 2 દિવસ 7 દિવસ સુધી લઈ જઈ શકે છે, પણ કન્સિસ્ટન્ટ અને ડિસિપ્લિન તમને વર્ષો સુધી આગળ લઈ જઈ શકે છે. હું એક સિમ્પલ એક્ઝામ્પલથી વાત કરું. હું ઇન્સ્ટાગ્રામમાં રોજ એક વિડીયો અપલોડ કરું છું. ઘણીવાર એવું થાય છે કે અમુક રીલ્સ પર 1000 વ્યૂઝ 2000 વ્યૂઝ કે 5000 વ્યૂઝ પણ મળતા હોય છે, પણ એનો મતલબ એ નથી કે હું રીલ્સ બનાવવાનું બંધ કરી દઉં. ઘણીવાર અમુક રીલ્સ પર લાખ વ્યૂઝ 2 લાખ 5 લાખ વ્યૂઝ મળ્યા છે. હું રોજ કન્સિસ્ટન્ટ અને ડિસિપ્લિનથી એક રોજ વિડીયો અપલોડ કરું છું મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ, અને એનું રિટર્ન્સ મને આજે મળી રહ્યું છે. સેમ મ્યુચ્યુઅલ ફંડમાં બી છે. તમે એસઆઈપી કરો છો, લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, હોઈ શકે કદાચ 1-2 વર્ષમાં 3 વર્ષમાં રિટર્ન્સ ના બી મળી શકે. તો એનો મતલબ એ નથી કે મ્યુચ્યુઅલ ફંડ ખરાબ છે. એનો મતલબ એ છે કે તમારે કન્સિસ્ટન્ટ અને ડિસિપ્લિન રહેવાની જરૂરત છે. જેટલું તમે કન્સિસ્ટન્સ અને ડિસિપ્લિન રહેશો એટલું રિટર્ન્સ તમને વધારે મળશે. શરૂઆત કરો 1 લાખ રૂપિયાની એસઆઈપી ફક્ત 5 વર્ષ માટે 12% બી રિટર્ન્સ મળે છે, તો તમારી પાસે થઈ શકે છે 82 લાખ રૂપિયા. દોસ્તો, એક એસઆઈપી તમારી લાઈફ, તમારા ગોલ્સ પૂરા કરી શકે છે, તમારા સપના પૂરા કરી શકે છે. મારી સાથે મ્યુચ્યુઅલ ફંડની જર્ની સ્ટાર્ટ કરવી છે, તમારી પ્રોફાઇલમાં એક લિંક આપી છે, એના પર ક્લિક કરો, ફોર્મ ભરો. મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. લાઈક, ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.